નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત. તેમાં આજે આપણે નવું પ્રકરણ ચાલુ કરવાનું છે. ચેપ્ટર 14 જેનું નામ છે રૂપિયા અને પૈસા. તેનો લેક્ચર પહેલો. આજના લેક્ચરમાં આપણે રૂપિયા અને પૈસા વિશેની સમજૂતી મેળવવાની છે. આમ તો તમને બધાને ખ્યાલ જ છે રૂપિયા અને પૈસા વિશે સમજૂતી આપવી પડે એમ નથી, કારણ કે તમે ઘરની બહાર પગ મૂકો તમારે રૂપિયાની જરૂર પડે છે. તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો રૂપિયા કે પૈસા વગર આપણે કોઈ પણ વસ્તુ ખરીદી જ નથી શકતા. તો તમને બધાને રૂપિયા અને પૈસાનું મહત્વ શું છે એનો તો ખ્યાલ જ છે. તમે બધા રૂપિયાના સિક્કા અને પૈસા જે છે, નોટો જે છે રૂપિયા, એ તમે લોકોએ જોઈ જ હશે, બધાએ સાચી નોટ જ જોઈ હશે. છતાં પણ આજે આપણે અહીં એક ચિત્રમાં જે આપેલું છે તેના દ્વારા આપણે સમજૂતી મેળવવાની છે. તો તમે અહીં સ્ક્રીન પર એક ચિત્ર જોઈ શકશો. તમે સૌપ્રથમ જોઈ શકો છો કે તેમાં કેટલાક સિક્કાઓ અને નોટો આપેલી છે. સૌપ્રથમ જે સિક્કો આપેલો છે તેની કિંમત શું છે તમે જોઈ શકો છો. તેમાં નીચે પણ લખેલું છે અને સિક્કામાં પણ દેખાય છે. તે 50 પૈસાનો સિક્કો છે. 50 પૈસા એટલે 1 રૂપિયામાં 50 પૈસા ઓછા. એટલે કે જો 2 50 પૈસાના સિક્કા હોય ત્યારે 1 રૂપિયો બને. 2 50 પૈસા એટલે કેટલા પૈસા થાય? કુલ 100 પૈસા થાય. અને 100 પૈસા હોય ત્યારે જ 1 રૂપિયો થાય. અત્યારે તો જો કે 50 પૈસાના સિક્કા તમને ક્યાંક જ જોવા મળતા. ત્યારબાદ બીજું ચિત્ર જે છે તે કેટલા રૂપિયાનો સિક્કો છે? તે છે 1 રૂપિયાનો સિક્કો. તો 1 રૂપિયાનો સિક્કો તો તમે લોકો જુઓ જ છો. તમે કઈ પણ વસ્તુ ખરીદી કરવા જાઓ છો, ક્યારે છૂટાની જરૂર પડે છે તો 1 રૂપિયાનો સિક્કો તમે જોયો જ હશે. તે છે 1 રૂપિયાનો સિક્કો. ત્યારબાદ ત્રીજું ચિત્ર જો, તેમાં સિક્કાની કિંમત શું છે? તે છે 2 રૂપિયાનો સિક્કો. 2 રૂપિયાનો સિક્કો પણ તમે લોકોએ જોયો જ હશે. ઘણાની પાસે નવા અને જૂના રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કા પણ હશે. ત્યારબાદ ચોથા ચિત્રમાં જોવો જોઈએ, તે સિક્કાની કિંમત શું છે? તે છે 5 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાના સિક્કાનો ઉપયોગ પણ તમે બધા કરો જ છો. ત્યારબાદ છે 10 રૂપિયાનો સિક્કો. આ 10નો સિક્કો પણ તમે બધાએ જોયો જ હશે. આ સિક્કા 50 પૈસાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો છે. ત્યારબાદ 2 રૂપિયાનો સિક્કો આપેલો છે, 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પણ જો તમારા ઘરે વડીલો જે હોય, દાદા દાદી, એમના સમયમાં તો ઘણા બધા સિક્કાઓ હતા. ક્યારેક તમે એને પૂછજો અથવા એમની પાસે જો સાચવેલા પડ્યા હોય તો જોજો. 10 20 25 પૈસાનો સિક્કો, એમની પાસે બધા સિક્કાઓ પણ હતા. તમે લોકોએ તો કદાચ જોયા જ નહીં હોય 10 20 કેવા હશે. જો તમારા દાદા દાદીએ ક્યારે સંગ્રહ કરીને રાખેલો હોય તો તમે ખાસ એમની પાસે જાજો, એમને પૂછજો. અને એમની પાસે જો આવા સિક્કાઓ હોય તો તમે તે જોજો. ત્યારે એમના જમાનામાં તો 10 20 25 પૈસા એમની પણ ઘણી બધી કિંમત હતી. અત્યારે તો આપણે અહીંયા 50 પૈસાનો સિક્કો આપેલો છે એ પણ જવલ્લે જ ક્યાંક જોવા મળે છે. બાકી અત્યારે જે મોટી નોટો છે તેમનો જ વધારે પડતો ઉપયોગ થાય છે. ત્યારબાદ હવે આપણને આપેલું છે 1 રૂપિયાની નોટ. 1 રૂપિયાની નોટ છે એ પણ હવે ક્યાંક જ જોવા મળે છે, પરંતુ 1 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો બંને હોય છે. ત્યારબાદ આપેલું છે 2 રૂપિયાની નોટ. જે નોટ છે તે તમે જોઈ શકો છો. એના પછી આપેલી છે 5 રૂપિયાની નોટ. અત્યારે 1 રૂપિયા, 2 રૂપિયો અને 5 રૂપિયાના સિક્કાઓનો વધારે ઉપયોગ થાય છે. 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ અને 5 રૂપિયાની નોટ નું પ્રમાણ નહીવત હોય છે, ઓછી સંખ્યામાં આપણને જોવા મળે છે. ત્યારબાદ જો તો 10ની નોટ.
10ની નોટ છે તમે બધાએ નિયમિત રીતે જુઓ છો. કંઈ પણ વસ્તુ ખરીદી કરવા જાવ 10ની નોટ, તમે કદાચ તમારી પેન્સિલ ઇરેઝર લેવા જાવ તો પણ 10 રૂપિયા સિવાય તમે જાતા નથી. 10ની નોટ તમે બધાએ નિયમિત રીતે જુઓ છો. ત્યારબાદ છે 20 રૂપિયાની નોટ. 20 રૂપિયાની નોટ તો અત્યારે તમે બે પ્રકારની જોઈ શકો છો. એક નવી નોટ હોય છે તે પણ જોવા મળે છે અને જૂની નોટ છે એનો પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ છે 50 રૂપિયાની નોટ. તો 50 રૂપિયાની નોટ પણ તમે બધાએ તમારા મમ્મી પપ્પા પાસે જોઈ જ હશે, અથવા તમે કંઈ ખરીદી કરવા જાઓ છો, મમ્મી કંઈ વસ્તુ લેવા માટે મોકલે છે તો તમે આ બધા પૈસાનો ઉપયોગ કરો છો. 50 રૂપિયાની નોટ છે. ત્યારબાદની નોટની કિંમત શું આપેલી છે? 100 રૂપિયા. આ જે છે તે 100 રૂપિયાની નોટ છે. ત્યારબાદ જુઓ તો હવે કઈ નોટ આપેલી છે? 200 રૂપિયાની નોટ. આ 200 રૂપિયાની નોટ જે છે તે નાની નોટ છે. જ્યારે નોટબંધી થઈ ત્યારબાદ 200 રૂપિયાની નોટ છે તે આપણા ચલણી નાણાંમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદની નોટ છે તેની કિંમત છે 500 રૂપિયા. 500 રૂપિયાની નોટ તમારા મમ્મી પપ્પા પાસે તમે જોઈ જ હશે. ને ત્યારબાદ સૌથી છેલ્લે જે જોવા મળે છે એ નોટની કિંમત જુઓ કેટલી છે? 2 અને પાછળ 3 મીંડા જોવા મળે છે. એટલે એ નોટ છે 2000 રૂપિયાની. 2000 રૂપિયાની એક નોટ છે સૌથી મોટી નોટ. સૌથી વધારે કિંમત અત્યારે તમે અહીંયા જેટલા ચિત્ર જોયા સિક્કાઓ અને નોટોમાં, તેમાં સૌથી વધુ કિંમત કઈ છે? તો કે આ 2000ની નોટની. આમ તમે ચિત્રમાં સિક્કાઓ પણ જોયા અને નોટ પણ જોઈ. આપણે આપણા વ્યવહારિક જીવનમાં નિયમિત રીતે આ સિક્કાઓ અને નોટોનો ઉપયોગ તમે અને તમારા પેરેન્ટ્સ પણ કરતા જ હોય છે. કારણ કે અત્યારનો જે વ્યવહાર છે તે રૂપિયા અને પૈસા સિવાય થતો જ નથી. રૂપિયા અને પૈસા હોય તો જ આપણે કોઈ પણ વસ્તુ છે તે મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે કેટલાક સિક્કાઓ અને નોટોના ચિત્ર જોયા. એ બધું શું છે? તો કે આપણા દેશનું ચલણી નાણું છે. આપણા દેશનું ચલણી નાણું છે અને શું કહેવામાં આવે છે? તો કે રૂપિયો કહેવામાં આવે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે ડોલર, પાઉન્ડ. તો એ બીજા દેશનું જે નાણું છે એને ડોલર અથવા પાઉન્ડ કહેવામાં આવે છે. અથવા તો ઘણી બધી પ્રકારના નામ જે છે તે તમે સાંભળ્યા હશે. આપણા દેશના નાણાને રૂપિયો કહેવામાં આવે છે. તમે જ્યારે આપણે કોઈ પણ જ્યારે હોય પૈસાની જ્યારે જે કિંમત લગાવીએ છીએ તો પાછળ આપણે રૂપિયા અથવા પૈસા બોલીએ છીએ. એવી રીતે જો તમે બીજા દેશમાં જાઓ તો એ લોકોના નાણાને જો ડોલર કહેવામાં આવતું હોય તો એ $1, $2 એવી રીતે કહે છે. અથવા જો પાઉન્ડ કહેવામાં આવતું હોય તો £1, £2. આવી રીતે કિંમત છે તેની પાછળ આપણું જે નાણું છે, આપણા દેશનું જે નાણું છે તેને શું કહેવામાં આવે છે એ લગાવીએ છીએ. આપણે કોઈ પણ 2000ની નોટ છે તો આપણે શું કહીએ છીએ? 2000 રૂપિયા. તો બીજા દેશમાં એને ડોલર કહેવામાં આવે છે નાણાને, તો $2000. આવી રીતે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. ને તમને બધાને ખ્યાલ છે એ રીતે પૈસાને આપણે રૂપિયામાં ફેરવતા હોય તો તે આપણે કેવી રીતે ફેરવવાના હોય? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેટલા પૈસા બરાબર રૂપિયા થાય. તો આપણે શરૂઆતમાં સમજૂતી મેળવી કે 50 પૈસાના 2 સિક્કા હોય ત્યારે 1 રૂપિયો થાય. તો 50 પૈસાના 2 સિક્કા એટલે કેટલા પૈસા થાય? 2 વાર 50 હોય તો 100 થાય. એટલે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પુસ્તકની અંદર આપેલી એક પ્રવૃત્તિ કરવાની છે. તો ચાલો આ પ્રવૃત્તિને આપણે ચિત્ર સાથે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર ચિત્ર જોઈ શકો છો. આ છે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ પેજ નંબર 190 પરની પ્રવૃત્તિ. ચાલો એમાં શું આપેલું છે તે જોઈએ આપણે. તેમાં એક બાળક છે તે કહે છે, ચાલો પૈસા માટેનું પાકીટ બનાવીએ. મેં ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે પણ મારી પાસે પાકીટ નથી, તો ચાલો આપણે પાકીટ બનાવીએ.
તો પાકીટ છે તે શેમાંથી બનાવવાનું છે એના માટેની આપણને નીચે માહિતી આપેલી છે કે એક કાગળ લઈને તેને બરાબર વચ્ચેથી વાળો. એટલે કે તમારે એક સરસ મજાનો ચોરસ કાગળ લેવાનો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો આપણને બાજુમાં ચોરસ કાગળ આપેલો છે. ખાસ આ પ્રવૃત્તિ તમે જો સાથે સાથે કરતા જશો તો તમને વધારે મજા આવશે. તમે એક ચોરસ કાગળ લો અને તેને બરોબર વચ્ચેથી એટલે કે બંને ભાગ સરખા રહે તે રીતે વાળી દેવાનું છે. હવે બંને ખૂણાઓ અ અને બ ને એવી રીતે વાળો કે જેથી તે બિંદુઓ વાળી રેખા પર ભેગા થાય. હવે તમે ચિત્રમાં જુઓ, પહેલા સૌથી ઉપર તમને એક ચોરસ કાગળ દેખાય છે, ત્યારબાદ એને બરોબર વચ્ચેથી વાળે છે તો વચમાં એક લીટી તમને દોરેલી દેખાશે. ત્યારબાદ બીજો પોઈન્ટ જે છે એમાં શું કરવાનું છે તો કે તમારે જો ચોરસ છે તેને તમે વચ્ચેથી વાળેલું છે, હવે શું કરવાનું છે તો કે એમાં ઉપરની બાજુ બે ખૂણા છે ને એને વાળવાના છે. એને અહીંયા પ્રવૃત્તિની અંદર અ અને બ ખૂણાનું નામ આપેલું છે. એ બંને ખૂણાને વાળવાના છે. ક્યાં સુધી તો કે વચ્ચેની રેખા ઉપર, રેખા પાસે જે ભેગા થાય ને વચ્ચેની જે લીટી દોરેલી છે તેને રેખા કહેવામાં આવે છે, ત્યાં ભેગા થાય એવી રીતે. ત્યારબાદ હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું છે, જો તમે સાથે સાથે પ્રવૃત્તિ કરતા હો તો તમને તરત જ સમજાઈ જશે કે તમે પહેલા ચોરસ કાગળ લીધો, એને બરોબર વચ્ચેથી તમે વાળ્યો એટલે તે કેવો કાગળ દેખાય છે. ત્યારબાદ તેના ઉપરથી બંને ખૂણા વાળો છો અને તેને ભેગા કરો છો તો તમને જે ત્રીજું ચિત્ર જોવા મળે છે, અહીંયા તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો કે કાગળ કેવી રીતે દેખાય છે તે તમને જોવા મળશે. હવે કાગળ આ મુજબ દેખાશે, એટલે કે ઉપરથી ખૂણાવાળો ભાગ દેખાશે અને નીચેથી ત્રણ બાજુઓ જે છે ચોરસની હોય છે એવી રીતે દેખાય છે. હવે ત્યારબાદ ચોથું સ્ટેપ શું છે પાકીટ બનાવવા માટે, તો હવે કાગળના ટોચના ભાગને પાછળ તરફ વાળો. એટલે કે તમે જે સૌપ્રથમ બંને ખૂણા જે છે અ અને બ એને તમે વચ્ચેની લાઈન હતી ત્યાં અડધે સુધી વાળેલા હતા, ભેગા કરેલા હતા. હવે આખે આખા ખૂણાને જ્યાં આડી લાઈન ભેગી થાય છે ત્યાંથી પાછળની બાજુ વાળવાનું છે, એટલે કે જ્યાં આપણે લાઈન દોરેલી નથી એની ઊંધી બાજુએ વાળવાનું છે. હવે કાગળને ટોચના ભાગને પાછળ તરફ આ રીતે વાળો જેથી કાગળની પાછળનો ભાગ આ રીતે દેખાય. તમે ચોથા ચિત્રમાં જે જોવો છો એ મુજબ કાગળનો ભાગ દેખાશે. ત્યારબાદ જુઓ અને આ કાગળનો ભાગ આ મુજબ દેખાશે કે જ્યાં લાઈન દોરેલી છે એ હવે સીધો ચોરસ દેખાશે, પરંતુ આપણે જે ભાગ પાછળની બાજુ વાળેલો છે તે ભાગ તમે ચોથા ચિત્રમાં છે એ મુજબ જોવા મળશે. ત્યારબાદ જુઓ હવે જે ભાગ વધે છે એને ચાર ખૂણાના નામ આપ્યા છે, ક, ખ, ગ અને ઘ. હવે શું કરવાનું છે, હવે આગળનું સ્ટેપ કયું છે, આપણે 5 સ્ટેપ સુધી જોયું. ત્યારબાદ પછીનું સ્ટેપ શું આવે છે તો કે કાગળના આગળના ભાગને ઉપર રાખો. આગળનો ભાગ એટલે કયો ભાગ તો કે આપણે જ્યાં લીટી દોરેલી છે એ ભાગ, જ્યાંથી આપણે વાળ્યું હતું અને વચ્ચે જે ડોટ ડોટ વાળી લીટી બનાવેલી છે એ ભાગ ઉપર રાખો અને ક, ખ અને ગ, ઘ વાળી કિનારીને એવી રીતે વાળો કે જેથી તે બિંદુઓ ટપકાવાળી રેખા પર ભેગા થાય. સૌપ્રથમ આપણે શું કરેલું હતું, ઉપરના ખાલી બે જ ભાગ વાળ્યા હતા. આપણે જેને નામ આપ્યું હતું ને અ અને બ, આપણે એ બે જ ભાગને વાળ્યા હતા અને લાઈન સુધી અડધે સુધી જ આપણે તેને પહોંચાડેલા. હવે ચારે ચાર ખૂણાને આપણે એવી રીતે વાળવાના છે અને વચ્ચે કિનારી સુધી પહોંચાડવાના છે. ત્યારબાદ હવે તમે બાજુમાં જે બીજું ચિત્ર જોવા મળે છે ત્યાં જુઓ. આપણે જે ચારે ચાર ક, ખ, ગ અને ઘ વાળી કિનારી એવી રીતે વાળી દઈ છે કે બધાય વચ્ચેની જે ટપકાવાળી રેખા છે ત્યાં ભેગા થાય છે. એટલે તમે આ જે ચિત્ર જુઓ છો એના જેવું આપણને ચિત્ર જોવા મળશે. ત્યારબાદનું સ્ટેપ છે તો તમે બાજુમાં આપેલા પેજ તમારા પુસ્તકની અંદર પેજ નંબર 191 આપેલું છે અને સ્ક્રીન પર તમે એની બાજુમાં જ તે જોઈ શકો છો. હવે
ટોચના ભાગને ટપકાવાળી રેખા સહિત વાળો કે જેથી તેનું ચિત્ર આ મુજબ દેખાય. તમે ચિત્રમાં જોઈ શકો છો કેવી રીતે દેખાય છે. તો કે જે ટોચનો એટલે કે ઉપરનો ભાગ છે ને એને એવી રીતે વાળવાનું છે કે તમે અહીંયા જે ચિત્ર જોવા મળે છે એના જેવું તમને દેખાય. ત્યારબાદનો સ્ટેપ અને છેલ્લું સ્ટેપ છે કે પાછળની પટ્ટીને નીચે તરફ વાળો અને તમારું પૈસાનું પાકીટ તૈયાર છે. એટલે કે હવે આપણે આમાં જે પાકીટ તૈયાર કર્યું છે એમાં પાછળ તમને એક પટ્ટી જોવા મળશે. તમે સાથે સાથે પ્રવૃત્તિ કરતા હશો તો વ્યવસ્થિત પાકીટ તૈયાર થયું જ હશે. એમાં પાછળની પટ્ટી છે એને નીચે તરફ વાળવાની છે અને આપણું પાકીટ જે છે એ આ મુજબ તૈયાર થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે લોકોએ પ્રવૃત્તિ ન કરી હોય તો ખાસ સ્ટેપ બાય સ્ટેપ તમે પુસ્તક સાથે રાખી અને આ પ્રવૃત્તિ કરજો. તમને મજા આવશે પ્રવૃત્તિ કરવાની. તમે તમારા માટે સરસ મજાનું પાકીટ તૈયાર કરી શકશો, એ પણ કાગળમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાકીટ તો બનાવી લીધું છે, પરંતુ પાકીટમાં નાખવા માટે આપણે પૈસાની તો જરૂર પડશે ને. ચાલો તો હવે આપણે પૈસા જે છે સિક્કાઓ એ આપણે સાચા પૈસા નહીં પરંતુ આપણે કાગળમાંથી પૈસા જે સિક્કાઓ છે તે બનાવતા શીખીશું. તો તેમાં તમને જો સ્ક્રીન પર તો એમાં આપેલું છે આપણા પાકીટ માટે પૈસા, એટલે કે આપણા પાકીટની અંદર આપણે પૈસા નાખવાના છે. તો સાચા પૈસા તો તેમાં આવે નહીં, કારણ કે તમે સાચા સિક્કાઓ નાખશો તો પાકીટમાં વજન વધી જશે અને તમારું કાગળનું પાકીટ જે છે એ તૂટી પણ જાય. એના માટે આપણા કાગળના પાકીટમાંથી આપણે પૈસા પણ કાગળના જ બનાવીશું. જો કાગળના પૈસા માટે પણ આપણને સ્ટેપ બાય સ્ટેપ પ્રવૃત્તિ આપેલી છે કે કઈ રીતે આપણે સિક્કાઓ બનાવવાના છે. તો સૌપ્રથમ સ્ટેપ છે જુદા જુદા સિક્કા ભેગા કરો. આપણે હમણાં જોયું 50 પૈસાનો સિક્કો, રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો. આ બધા સિક્કાઓ છે તે તમારે ભેગા કરવાના છે. હવે શું કરવાનું છે તો કે એક સિક્કાને સપાટ ટેબલ પર મૂકો અને તેના પર પાતળું કાગળ મૂકો. એટલે કોઈ પણ સિક્કો જેની તમારે છાપ મેળવવી છે, તમે સિક્કાને ગમે તે ટેબલ ઉપર જ મૂકવું એવું જરૂરી નથી. તમે જો તમારા ઘરે હોય તો તમે નીચે લાદી પર મૂકી શકો છો. કોઈ પણ સપાટ જગ્યા હોય એના પર મૂકી દેવાનો છે અને એના ઉપર એક આછો કાગળ એટલે તમે તમારી HW બુક છે એનો તમે કાગળ ઉપર મૂકો તો પણ ચાલે. હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે એક હાથથી કાગળને મજબૂત રીતે પકડી રાખો. તમે જ્યાં સિક્કો મૂકેલો છે તે સિક્કા ઉપર તમે એક કાગળ મૂક્યો છે. હવે એ કાગળને તમારે એક હાથથી મજબૂત રીતે પકડવાનો છે. ત્યારબાદ સિક્કાની છાપ પાડવા માટે પેન્સિલની અણીને સિક્કા પરના કાગળ પર હલકી રીતે ઘસો. હવે એના માટે છાપ પાડવી છે તો આપણે પેન્સિલની પર જરૂર પડશે. સિક્કાને આપણે નીચે મૂકેલો છે એની ઉપર કાગળ રાખેલો છે. હવે જ્યાં આપણે સિક્કો મૂકેલો છે ત્યાં પેન્સિલની ફક્ત અણી અડે ને એવી જ રીતે પેન્સિલ તમે ત્રાંસી રાખશો અને સિક્કો જ્યાં છે તેના ઉપર ફેરવશો તો સિક્કાની જેવી છાપ છે તેવી જ છાપ આપણા કાગળ પર જોવા મળશે. જો તમે 1 રૂપિયાના સિક્કાની છાપ મેળવી છે તેમાં એક અંક જ્યાં દેખાય છે ને એ ભાગને ઉપર રાખવાનો. હવે તમે કાગળ ઉપર જ્યાં સિક્કો છે ત્યાં ધીમે ધીમે હલકા હાથે પેન્સિલ ફેરવશો એટલે જેવી સિક્કાની ઉપરની જે છાપ હોય છે એવી છાપ આપણને જોવા મળે છે. ત્યારબાદનું સ્ટેપ ધીમે ધીમે સિક્કાની છાપ કાગળ પર દેખાશે. ખાસ આ પ્રવૃત્તિ લગભગ તો ઘણા વિદ્યાર્થીઓએ તો અગાઉ પણ કરી લીધી હશે અને જેને નથી કરેલી તે લોકો ખાસ આ પ્રવૃત્તિ કરજો. સિક્કાની છાપને કાપી લો અને તમારા પાકીટમાં રાખો. આમ આપણા કાગળના પાકીટમાં આપણે આવા જુદા જુદા સિક્કાઓ ભેગા કરી અને જુદી જુદી છાપ પાડી અને આ પૈસા જે છે તે તમે તમારા પાકીટમાં રાખી શકો છો. તમે ક્યારેક તમારા મિત્રો સાથે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય અથવા રમત રમતા હોય ત્યારે તમને આ વસ્તુ જે છે તે ઉપયોગી થશે. તમારું જે રમકડાનું પાકીટ છે, આ જે ખોટા પૈસા છે, સિક્કા છે,
આમ તમે જેમ સિક્કાની છાપ પાડીને સિક્કા બનાવેલા છે, આવી રીતે જો તમારે નોટ બનાવવી હોય 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની કે 100 રૂપિયાની, તો એના માટે તમારે શું કરવાનું છે? તો કે તમારે લંબચોરસ કાગળ લઈ એના ઉપર જેટલાની નોટ તમારે બનાવી છે એટલાની કિંમત લખી લેવાની. આમ તમે સિક્કાઓ અને નોટ બંને વસ્તુ તૈયાર કરી અને તમે એક રમત રમી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની જે બંને પ્રવૃત્તિ જોઈ, પાકીટ બનાવવાનું, રૂપિયાના સિક્કા બનાવવાના અને રૂપિયાની નોટો બનાવવાની, આ પ્રવૃત્તિ પરથી હજી આગળ એક પ્રવૃત્તિ આવે છે, જે છે પૈસાની રમત. નીચેના રકમને દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો. તો જો તમે લોકોએ કાગળમાંથી પૈસાના જે સિક્કા બનાવેલા છે તે સિક્કા અને નોટ બનાવેલી છે તે નોટનો તમે ઉપયોગ કરી અને આ પ્રવૃત્તિ સરળતાથી કરી શકશો. આપણને એક ઉદાહરણ આપેલું છે કે 26 રૂપિયા. તો આપણે 26 રૂપિયા ભેગા કરવા છે તો આપણે કયા નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરીશું? તો આપણને આપેલું છે કે 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાનો સિક્કો એટલે 20 ને 5 25 રૂપિયા અને 50 પૈસાના અહીંયા આપણને બે સિક્કા જોવા મળે છે. તમે જે નોટ અને સિક્કાઓ છાપ કરીને બનાવેલા છે, છાપ પાડીને, તો તમે તેમાંથી એક 20 ની નોટ લેશો, એક 5 ની જે છાપવાળો સિક્કો છે તે લો એટલે 20 ને 5 25 રૂપિયા થઈ જાય છે. 50 પૈસાના બે સિક્કા છે તો તમે 50 પૈસાના સિક્કાની બે છાપ પાડો. અથવા એવું ફરજિયાત નથી કે તમે 50 પૈસાના સિક્કા લો. 20 ને 5 25 અને તમે 1 રૂપિયાનો સિક્કો જે છે તેની છાપ પાડેલી હોય તે તમે સિક્કો લઈ લો તો પણ 26 રૂપિયા થઈ જાય છે. આમ એ પ્રવૃત્તિ પરથી જ આપણી આગળની પ્રવૃત્તિ આવવાની છે. ત્યારબાદ છે 4 રૂપિયા અને 50 પૈસા. તો 4 રૂપિયા અને 50 પૈસા માટે કયા સિક્કાની અથવા નોટની જરૂર પડશે? તો જો 4 રૂપિયા છે તો એના માટે આપણે સૌપ્રથમ શું કરશું? તો કે 2 રૂપિયા વાળો આપણે સિક્કો લેશું. એટલે એમાં લખેલું છે 2 રૂપિયાનો એક સિક્કો આપણે રાઉન્ડ. અત્યારે આપણી પાસે જો નોટ કે સિક્કા નથી તો આપણે જો સિક્કો હોય તો આપણે વર્તુળ કરીશું અને નોટ હશે તો લંબચોરસ કરીશું. 2 રૂપિયાનો એક સિક્કો, હજી 2 રૂપિયાનો એક સિક્કો એટલે 2 ને 2 4 રૂપિયા થઈ ગયા. 4 રૂપિયા 50 પૈસા. 50 પૈસા માટે આપણે શું કરવાનું છે? તો કે 50 પૈસા માટે આપણે 50 પૈસાનો સિક્કો જ લેવાનો છે. આ બંને જે સિક્કા છે એ રૂપિયાના છે. 2 રૂપિયા 2 રૂપિયાના છે 50 પૈસાનો સિક્કો. 4 રૂપિયા અને 50 પૈસા સિક્કાઓ દ્વારા કરીએ છીએ. અથવા 2 રૂપિયાના સિક્કા ન લેતા આપણે ત્યાં 2 રૂપિયાની નોટ લઈએ તો પણ ચાલે. 2 રૂપિયાની બે નોટ અને 50 પૈસાનો એક સિક્કો. ત્યારબાદ આપેલું છે 78 રૂપિયા. 78 રૂપિયા છે તો એના માટે આપણે કઈ કઈ નોટ અને સિક્કાની જરૂર પડશે? તો જોઈએ, આપણે સૌપ્રથમ લઈએ 78 રૂપિયા એટલે વધારે કિંમત કહેવાય તો આપણે નોટ પણ મોટી લેવી પડે. આપણે નોટ લઈએ 50 રૂપિયાની. 50 રૂપિયાની એક નોટ, હજી 78 છે એટલે ઘણા બધા ઘટે છે. તો હવે લઈએ આપણે 20 રૂપિયાની નોટ. એટલે 50 માં તમે 20 ઉમેરો, 50 રૂપિયા પ્લસ 20 રૂપિયા એટલે કેટલા થાય? એટલે 50 ને 20 60 અને 70 રૂપિયા થાય છે. આમ જો 78 રૂપિયા છે, 78 માંથી આપણને 70 રૂપિયા મળી જાય છે. એક 50 રૂપિયાની નોટ, એક 20 રૂપિયાની નોટ. હવે આપણે 8 રૂપિયા જ ગણવાના છે. 8 રૂપિયા માટે આપણે એક લેશું 5 રૂપિયાનો સિક્કો. 5 રૂપિયાનો સિક્કો, હજી આપણે 8 છે, 8 માંથી 5 જ રૂપિયા થયા. 6 7 અને 8 હજી 3 રૂપિયા ઘટે છે. તો આપણે લઈશું એક 2 રૂપિયાનો સિક્કો. 2 રૂપિયાનો સિક્કો અને એક લઈશું 1 રૂપિયાનો સિક્કો. આમ 50 ની નોટ, 20 ની નોટ, 5 નો સિક્કો, 2 નો સિક્કો અને 1 નો સિક્કો. 5 6 7 અને 8 રૂપિયા. આ 50 60 અને 70 રૂપિયા. 70 ને 8 78 રૂપિયા થાય છે. તમે તમારા બનાવેલા પાકીટમાં એમ કે ચાલો 78 રૂપિયા તમે નાખો
તો તમે તમારા જાતે બનાવેલા સિક્કાઓ અને નોટોનો ઉપયોગ કરી શકો. તમે જાતે બનાવેલી 50ની નોટ, 20ની નોટ અને આ જે આપેલા છે 5નો સિક્કો, 2નો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો તમે તમારા પાકીટમાં નાખી શકશો. ત્યારબાદ આપેલું છે 130 રૂપિયા. અને આ તો વધારે કિંમત 130 છે એટલે સૌપ્રથમ આપણે એક નોટ લઈ લેશું. એ નોટ કઈ લેવાની છે? 100 રૂપિયાની નોટ. 130 માંથી 100 રૂપિયાની નોટ આપણે લઈ લીધી. હવે ઘટે છે 30 રૂપિયા. તો 30 રૂપિયા ઘટે છે, આપણે બીજી નોટ કઈ લેશું? 20 રૂપિયાની. 20 રૂપિયાની નોટ હોય છે ને, તમે નોટ અને સિક્કા આવી રીતે દોરતા હોય તો જે નોટ અને સિક્કાની જેની નોટ હોય તમે એ જ નોટ અહીંયા દોરી શકો. હવે તમે 100 રૂપિયાની નોટ ને પછી તમે 30 રૂપિયાની નોટ દોરો તો ન ચાલે, કારણ કે 30 રૂપિયાની નોટ તો હોય જ નહીં. તો 100 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ એટલે 120 જ રૂપિયા થયા. હવે આપણે એક નોટ લઈ લઈએ 10 રૂપિયાની, અથવા તમે 10 રૂપિયાનો સિક્કો પણ લઈ શકો. આમ 100 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટ, આમ આપણે 130 રૂપિયા ભેગા કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ જોઈ. આ પ્રવૃત્તિ ખાસ તમારે લોકોએ પણ કરવાની છે. લેક્ચરની સાથે સાથે પ્રવૃત્તિ કરતા જાઓ, અથવા તો લેક્ચર જોયા પછી પણ તમને જ્યારે સમય મળે ઘરે ત્યારે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. આજનો આપણો લેક્ચર અહીં જ પૂર્ણ થાય છે.